એકચ્યુઅલી મેં ઓડિશન સ્ત્રીનું આપ્યું જ નહોતું. ઓકે. મેં ઓડિશન આપ્યું હતું એક બીજા કેરેક્ટર માટે. આઈ ફીલ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ રાઈટ નાઉ. મેં તો હમણાં હું અંદર જઈશ, આનો સિક્યોરિટી વાળો ધક્કા મારીને મને બહાર કાઢવાનો છે કે બેન આવું કશું છે જ નહીં, તમને કોઈએ બેવકૂફ બનાવ્યા છે. सामने देखिए वो कैमरा है आपके साथ प्रैंक हो रहा है સચ્ચ મને એવું જ હતું. એની પછી મને બહુ મજા कि अभी मजा आएगा भिड़ू अरे हम वो આવી અને हम ત્યાંથી हम दौड़े, ओ स्त्री जी आपसे मिलने के लिए तो हम कब से वेट कर रहे थे. મારા માટે એકચ્યુઅલી આવું હતું કે હું 14 રાતના સુધી ત્યાં સુધી ઓછા લોકો મને ઓળખતા હતા અને હું 15 ઉઠી ત્યારે આખું દુનિયા મને ઓળખતું હતું. અને એવું જ કહું છું કે એ એઝ અ સેલિબ્રિટી તો આખી વસ્તુ અલગ છે. મેં કોઈ નોર્મલ માણસ બી આટલું ગ્રાઉન્ડેડ નથી જોયું જેટલી શ્રદ્ધા છે. એટલીઝ અમે લોકો તો ગુજરાતીમાં જ વાત કરતા હતા. अच्छा હા, સખત એવું જ. એટલે આમ આપણા ઘર જેવી જ ફિલિંગ હતી. પર્સનલી કારણ કે મેં કહ્યું કે હવે કદાચ હું આમ તો હોરર ફિલ્મ્સ તો હું જોઈશ, હવે મારી એ ડર તો જતો રહ્યો છે, પણ મને ફિયર ઓફ હાઇટ્સ બી બહુ જ હતો.